ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજા કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભરૂચ શહેરમાં ચર્ચા જાગી છે। વિડીયોમાં કેટલીક મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી નજરે પડે છે। ઘટના સમયે પોલીસ કર્મીઓ પણ હાજર હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ કરાઈ છે। તો બીજી તરફ સંત સમાજનો પણ દાવો છે કે આ સ્થળ મૂળ સમણી વિહાર, જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીજીનું જન્મ સ્થળ હતું। આ મુદ્દે અગાઉ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું અને મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો પણ થયા હતા। ત્યારે મહિલાઓ દ્વારા ઐતિહાસિક ધરોહરમાં પૂજા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અમો જુમ્મા મસ્જિદના ભરૂચ શહેરના આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને જુમ્મા મસ્જિદને નિહાળવા માટે આવેલા। જુમ્મા મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય। અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજાપાઠ કરવાનું શરૂઆત કરેલી। જ્યારે અમો ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓએ એમને અજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે। પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા એકલાસથી ભાઈચારાથી લોકો રહે છે। આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને દોહરાવવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી। આનાથી આ એક કાવતરું છે। અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આ કાવતરાનો એક ભાગ છે। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે, પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનું આદર સન્માન કરીએ। ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે, પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે। અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા। કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા। એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે। આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે, આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે। જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે અમે બી ડિવિઝન પોલીસમાં આજે ફરિયાદ દાખલ કરીએ। ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું। હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય। અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ છીએ। આ છેલ્લા 6 મહિના છે અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જો હુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે। જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચના આપ્યા અમે એનું પાલન કર્યું। અમારી પાસેથી મસ્જિદમાં નમાજ પાણી ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી, અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વુજુખાનું તોડવાનો ઓર્ડર કર્યો। અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે। જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા। પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપરથી।